નમસ્કાર મિત્રો, વેલકમ બેક ટુ ધીસ ચેનલ. તો આજના વિડીયોમાં આપણે જોઈશું ઇંગ્લિશ ન્યૂઝ અને એમાં આવતા ઇંગ્લિશ વર્ડ્સ એટલે કે વોકેબ્યુલરી આપણે સમજીશું અને સાથે સાથે ઇંગ્લિશ રીડિંગ કોમ્પ્રેહેન્શનની પણ આપણે અહીંયા પ્રેક્ટિસ થાય. ઠીક છે, તો એ આપણા હેતુથી આપણે અહીંયા સ્ટાર્ટ કરીએ છીએ ઇંગ્લિશ ન્યૂઝ રીડિંગ. ઓકે, અને હા, આ જે ન્યૂઝ છે એ ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાંથી લીધેલા છે, એટલે થેન્ક્સ ટુ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, રાઈટ. તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ. તો અહીં આ જે છે એ હેડલાઇન્સ છે, બરાબર. તો હેડલાઇન્સથી આપણે સ્ટાર્ટ કરીશું. તો જોઈએ, ડીઝલ ક્રાઇસિસ ડીપન્સ, એગ્રી ટ્રાન્સપોર્ટ હિટ બાય સવિયર ડિસ્રપ્શન. શું કહે છે કે ડીઝલ ક્રાઇસિસ, ક્રાઇસિસ એટલે કે સંકટ, ડીપન્સ એટલે કે ડીપ થયા છે, એટલે કે જે ક્રાઇસિસ સંકટ છે એટલે ખૂબ ડીપ ગયું છે, એટલે કે વધારે પડતું સંકટ વધારે ગહેરું બન્યું છે એવું કહેવાનો મતલબ છે. એટલે કે ડીઝલનું જે સંકટ છે એ ગહેરું બન્યું છે, વધારે પડતું એની અસર વધારે થઈ છે, કહેવાનો ભાવાર્થ એ છે. એગ્રી ટ્રાન્સપોર્ટ હીટ બાય સવિયર ડિસ્રપ્શન એટલે કે એગ્રીકલ્ચર ટ્રાન્સપોર્ટ હીટ એટલે કે ને અસર થઈ છે બાય કોના દ્વારા, બાય સવિયર ડિસ્રપ્શન એટલે કે સવિયર એટલે કે ગંભીર, સવિયર આનો પ્રોનાઉન્સિએશન થાય સવિયર, ડિસ્રપ્શન એટલે કે વિક્ષેપ, કે જે આ સવિયર ગંભીર વિક્ષેપ જે થયો છે શેમાં, ડીઝલ ક્રાઇસિસના કારણે, કે ડીઝલ પૂરતું પ્રાપ્ત નથી એના કારણે એગ્રીકલ્ચર અને ટ્રાન્સપોર્ટને અસર થઈ છે, બરાબર. એવો એનો મતલબ છે. ચલો આગળ ન્યૂઝ વાંચીએ આપણે. તો રાજકોટ એટલે કે રાજકોટના ન્યૂઝ છે. ઓકે, તો એટ ધીસ ટાઈમ ઓફ ધ યર એટલે કે આ સમયે, આ વર્ષના આ સમયે, લોંગ ક્યુઝ ઓફ પીપલ વિથ જેરીકેન્સ એટલે કે કેરબાસ આર મોસ્ટલી સ્પોટેડ અરાઉન્ડ વોટર ટેન્કર્સ ઇન વિલેજીસ એન્ડ ટાઉન્સ ઓફ ગુજરાત. તો શું કહે છે કે એટ ધીસ ટાઈમ ઓફ ધ યર એટલે કે વર્ષના આ સમયે લોંગ ક્યુઝ એટલે કે લાંબી લાઈનો, ઓફ પીપલ એટલે કે લોકોની લાંબી લાઈનો, વિથ જેરીકેન્સ એટલે કે જેરીકેન્સ સાથે એટલે કે કેરબાની સાથે લોકોની લાંબી લાઈનો આર મોસ્ટલી સ્પોટેડ એટલે કે દેખાય છે, મોટા ભાગે દેખાય છે. ક્યાં દેખાય છે? અરાઉન્ડ વોટર ટેન્કર્સ એટલે કે વોટર ટેન્કર્સની આજુબાજુ દેખાય છે. શું દેખાય છે? કે લોકોની લાંબી લાઈનો કેરબાની સાથે, કે લોકો પાણી ભરવાના જે કેરબા આવે, જેરીકેન્સ આવે, એ લઈને લાંબી લાઈનો લગાવતા હોય છે. એવું દ્રશ્ય મોસ્ટલી ક્યારે દેખાય છે? કે વર્ષના આ સમયે દેખાતું હોય છે. ક્યાં? તો જે વોટર ટેન્કર્સ હોય છે, પાણીના ટેન્કર હોય છે એની આસપાસ. ક્યાં? વિલેજમાં અને ગુજરાતના ટાઉન્સમાં. તો આ સમય એવો છે કે ઉનાળાનો સમય છે, એટલે એનું અહીંયા એ રીતે વર્ણન કર્યું છે. ઠીક છે, કે વર્ષના આવા સમયે લોકો કેરબા લઈને વોટર ટેન્કર્સની આજુબાજુ લાઈનો લગાવતા હોય છે ગુજરાતના વિલેજીસમાં અને ટાઉન્સમાં. ઓકે, એવી આ વર્ષની પરિસ્થિતિ છે. પછી આગળ શું કહે છે? બટ, પરંતુ, આ વાક્યને કોન્ટ્રાડિક્ટ કરે છે. બટ, પરંતુ, ફોર ધ ફોર્થ કન્ઝિક્યુટિવ ડે, ફોર ધ ફોર્થ કન્ઝિક્યુટિવ એટલે સતત ચોથા દિવસે, રોડ્સ વર એટલે કે રોડ જે છે એ ક્લોગ્ડ વિથ farmers were endlessly waiting with cans in blistering heat, and import-export cargo was piling up at ports as the diesel shortage that began from Kutch spread across Saurashtra and Kutch region. જોઈએ આપણે સેન્ટેન્સને અને મતલબ કે થોડા ભાગમાં જોઈએ. તો કે છે બટ ફોર ધ ફોર્થ કન્ઝિક્યુટિવ ડે એટલે કે સતત ચોથા દિવસે, પરંતુ સતત ચોથા દિવસે રોડ પર ક્લોગ્ડ એટલે કે આ રોડ જે છે એ ક્લોગ્ડ થાય. ક્લોગ્ડ એટલે કે એ શું કે ભરાઈ ગયા છે. ઠીક છે, ક્લોગ્ડ એટલે ભરાઈ જવું યા તો ઉભરાઈ જવું. વિથ શેનાથી? ટ્રેક્ટર્સ. એન્ડ ફાર્મર્સ વર એન્ડલેસલી વેઇટિંગ વિથ કેન્સ ઇન બ્લિસ્ટરિંગ હીટ. બ્લિસ્ટરિંગ હીટ એટલે કે સખત હીટ એટલે સખત ગરમીમાં ફાર્મર જે છે એ શું એન્ડલેસલી એટલે કે અંત વગર એટલે કે એનો કોઈ સમય નથી, પરંતુ અનંત સમય સુધી, અનંત એમનો વેઇટિંગનો જે ટાઈમ છે ખૂબ અનંત છે. એન્ડલેસલી એ લોકો વેઇટ કરી રહ્યા છે. વેઇટિંગ વિથ ધ કેન્સ એટલે કે કેન્સ લઈને, કે જે કેરબા છે એ લઈને એક આવી ગરમીમાં, સખત ગરમીમાં રોડ પર ઉભા છે. શું લેવા માટે?
ડીઝલ લેવા માટે, એવું કેવું છે અહીંયા. રોડ વર ક્લોગ એટલે કે જે રોડ છે એ ઉભરાયા છે, બરાબર, એવું કેવું છે અહીંયા. ટ્રેક્ટરથી અને ફાર્મર જે છે એ લાઈનમાં ઉભા છે કે શું કહેવાય કે એન્ડલેસલી જો એ લોકો ગરમીમાં કેરબા લઈને ઉભા છે, એના કારણે જે રોડ જે છે એ ઉભરાયા છે, એવું કેવું છે. એન્ડ ઇમ્પોર્ટ એક્સપોર્ટ કાર્ગો વોઝ પાઇલિંગ અપ નો મતલબ થાય ઢગલો થવો. એટલે કે ઇમ્પોર્ટ એક્સપોર્ટના જે કાર્ગો છે, જે મોટા મોટા સ્ટીમર ને છે એ કાર્ગો કહેવાય, તો એ શું છે, એ પણ પાઇલિંગ અપ થઈ રહ્યા છે એટ પોર્ટ્સ, એટલે કે ત્યાં ઢગલો થઈ રહ્યો છે, એટલે કે ત્યાં એકઠા થઈ રહ્યા છે પોર્ટની આજુબાજુ. એઝ ધ ડીઝલ શોર્ટેજ ધેટ બિગન ફ્રોમ કચ્છ. શેના કારણે? એઝ પછી અહીંયા જે છે એ રીઝન બતાવે છે શેના કારણે આ બધું થઈ રહ્યું છે, કે રોડ જે છે એ ક્લોક થઈ રહ્યા છે, એટલે ઉભરાઈ રહ્યા છે, બ્લોક થઈ રહ્યા છે. ક્લોક એટલે બ્લોક થવું, એવું પણ એનો મતલબ થાય. ટ્રેક્ટર્સથી અને ફાર્મર જે વેઇટિંગમાં ઉભા છે એના કારણે રોડ જે છે બ્લોક થઈ રહ્યા છે. તો એ બ્લોક થઈ રહ્યા છે, પ્લસ કે અહીંયા ઇમ્પોર્ટ એક્સપોર્ટ કાર્ગો જે છે એ પોર્ટ પર એકઠા થઈ રહ્યા છે, એનો પણ ઢગલો થઈ રહ્યો છે. એનું કારણ શું છે? એઝ ધ ડીઝલ શોર્ટેજ ધેટ બિગન ફ્રોમ કચ્છ સ્પ્રેડ એક્રોસ સૌરાષ્ટ્ર એન્ડ કચ્છ રિજન. એટલે કે જે ડીઝલ શોર્ટેજ જે છે એ ક્યાંથી શરૂઆત થઈ? એટલે કચ્છથી શરૂઆત થઈ અને સ્પ્રેડ એટલે કે ફેલાય છે એક્રોસ એટલે પૂરા રિજિયનમાં, એક્રોસ સૌરાષ્ટ્ર એટલે આખા સૌરાષ્ટ્રમાં, એન્ડ કચ્છ રિજન અને પૂરા સૌરાષ્ટ્રમાં આ જે શોર્ટેજ છે એ ફેલાય છે, બરાબર. તો એ રીતે તો અહીંયા ડીઝલને લઈને જે ક્રાઇસિસ ઉભા થયું, જે સંકટ ઊભું થયું છે, એને લઈને આ સિચ્યુએશનનું વર્ણન છે, બરાબર. આઈ હોપ કે તમને પસંદ આવતું હશે આ રીતે. જો વિડીયો પસંદ આવતો હોય તો પ્લીઝ લાઇક કરજો, ઠીક છે. તમને મજા આવતી હોય તો લાઇક કરજો. અલોંગ વિથ ટ્રાન્સપોર્ટેશન, અલોંગ વિથ એટલે ની સાથે, કોની સાથે? ટ્રાન્સપોર્ટેશન. અલોંગ વિથ ટ્રાન્સપોર્ટેશન એટલે કે ટ્રાન્સપોર્ટેશનની સાથે ફાર્મિંગ એક્ટિવિટીઝ કેમ ટુ સ્ટેન્ડ સ્ટીલ. એટલે કે ફાર્મિંગ એક્ટિવિટી જે છે એ પણ, એટલે કે જે ખેતીવાડીને લગતી જે એક્ટિવિટી છે એ કેમ ટુ સ્ટેન્ડ સ્ટીલ, એટલે કે એ પણ આ ભૂતકાળનું છે સેન્ટેન્સ. કેમ ટુ સ્ટેન્ડ સ્ટીલ. સ્ટેન્ડ સ્ટીલ એટલે થંભી જવું, અટકી જવું. એ પણ થંભી ગઈ છે, ફાર્મિંગ એક્ટિવિટી પણ થંભી ગઈ છે, બરાબર. કેમ કે પેટ્રોલ ડીઝલ મળતું ના હોય તો ટ્રેક્ટર ને બધું કઈ રીતે ચલાવે, તેના કારણે ફ્યુલ ન મળવાને કારણે આ બધી સિચ્યુએશન ઉભી થઈ છે. એન્ડ ફ્યુલ પમ્પ્સ were forced stringently ration the essential fuel for running the economy. એટલે કે ફ્યુલ પમ્પ્સ પણ ફોર્સ્ડ એટલે કે એમને ફોર્સ કરાયા છે, એમને બળજબરીપૂર્વક, સ્ટ્રિંજન્ટલી એમને કડકાઈથી, સ્ટ્રિંજન્ટલી એટલે કડકાઈથી, રાશન ધ એસેન્શિયલ ફ્યુલ એટલે કે એમને પૂરતું રાશન એટલે કે પૂરતો જથ્થો, ધ એસેન્શિયલ ફ્યુલ એટલે કે જરૂરી જથ્થો, જે ફ્યુલનો જરૂરી જથ્થો એમને સાઈડમાં રાખવા માટે એમને ફોર્સ કરવામાં આવે છે. સ્ટ્રિંજન્ટલી રાશન એટલે કે એટલો કડકાઈથી એટલો જે જથ્થો છે એ સાઈડમાં રાખવા માટે છે. એને કારણે ઇકોનોમી એને રન કરવા માટે, એટલે ઇકોનોમીને ચાલુ રાખવા માટે, કે જે વાહનોમાં પૂરતું પેટ્રોલ થોડું આપો પરંતુ આપતા રહો, એના માટે. એટલે એટલો જથ્થો સાઈડમાં રાખવો જરૂરી છે. બધું પેટ્રોલ વાપરી નાખવું કે કોઈ એક જ જગ્યાએ આપી દેવું એવું જરૂરી નથી. એના માટે એમને ફોર્સ કરાયા છે પેટ્રોલ પંપ, ઠીક છે. એટલા માટે જેના કારણે બધાને થોડો લાભ મળે એના માટે, ઠીક છે. તો સ્ટ્રિંજન્ટલી નો મતલબ થાય કડકાઈથી. ઓકે. એસેન્શિયલ એટલે કે જરૂરી ફ્યુલ, બરાબર. એસેન્શિયલ રાશન, ધ એસેન્શિયલ ફ્યુલ એટલે કે જરૂરી, બરાબર. સ્ટેન્ડ સ્ટીલ, અહીંયા સ્ટેન્ડ સ્ટીલ નો મતલબ થાય છે કે થંભી જવું, રોકાઈ જવું, રાઈટ. ઓકે, ચલો. Transporters associated with the major ports of Kandla port and Mundra port said એમને કહ્યું, જે ટ્રાન્સપોર્ટર જે એસોસિએટેડ ની સાથે સંકળાયેલા, એસોસિએટેડ મતલબ સંકળાયેલા, વિથ ધ મેજર પોર્ટ્સ એટલે કે જે મેજર પોર્ટ્સ છે અને કંડલા પોર્ટ અને મુન્દ્રા પોર્ટ સાથે જે ટ્રાન્સપોર્ટરો જે સંકળાયેલા છે એમણે કહ્યું, શું કહ્યું? અહીંથી સ્ટાર્ટ થાય છે. કાર્ગો મુવમેન્ટ હેઝ ડ્રોપ ડ્રાસ્ટિકલી ડ્યુ ટુ શોર્ટેજ. શું કહે છે કે કાર્ગો મુવમેન્ટ જે છે એ પણ ડ્રાસ્ટિકલી એટલે ખૂબ જ ડ્રોપ એટલે ખૂબ જ ઘટી ગઈ છે. કાર્ગોની મુવમેન્ટ ખૂબ જ ઘટી ગઈ છે ડ્યુ ટુ ધ શોર્ટેજ. શોર્ટેજ શેમાં? કે ડીઝલમાં. એના કારણે એની મુવમેન્ટ ઘટી ગઈ છે, એવું કેવું છે, બરાબર. આ જે છે એ કયો ટેન્સ કયો લાગે અહીંયા?
પૂર્ણ વર્તમાન કાળ લાગે. ઠીક છે. કાર્ગો movement has dropped drastically due to the shortage. Okay. Container movement has reduced to around 1,000 per day from nearly 5,000 because of non-availability of diesel. એટલે કે કન્ટેનરની મૂવમેન્ટ જે છે એ પણ રિડ્યુસ થઈ છે, રિડ્યુસ ટુ અરાઉન્ડ 1,000 પર ડે ફ્રોમ નિયરલી 5,000. એટલે કે 5,000 ની મૂવમેન્ટ થતી હતી એની જગ્યાએ કેટલી હવે 1,000 પર ડે થઈ ગઈ છે. એટલું રિડ્યુસ થયું એટલે ઓછું થઈ ગયું, ઘટી ગયું. ઓકે. બીકોઝ ઓફ નોન અવેલેબિલિટી એટલે જે ઉપલબ્ધ નથી, અનુપલબ્ધિ. બરાબર. ડીઝલની અનુપલબ્ધિના કારણે જે કન્ટેનરની મૂવમેન્ટ છે એ રિડ્યુસ થઈ છે, ઓછી થઈ છે, અરાઉન્ડ 1,000 જેટલી ઓછી થઈ ગઈ છે. ફ્રોમ થી 5,000 થી લઈને 1,000 થઈ ગઈ છે. એટલે આટલું ઘટાડો નોંધાયો છે એમાં જે કન્ટેનરના મૂવમેન્ટમાં. વી ડોન્ટ ગેટ ફ્યુલ ફ્રોમ 7 AM to 12 PM. એટલે અમને સવારના 7 વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં ફ્યુલ મળતું નથી એવું કેવું છે. સપ્લાય ઓનલી સ્ટાર્ટ્સ અરાઇવિંગ આફ્ટરનૂન. એટલે સપ્લાય ક્યારે સ્ટાર્ટ થાય છે? આફ્ટરનૂન, એટલે કે બપોર પછી સપ્લાય સ્ટાર્ટ થાય છે. સેડ ભગીરથસિંહ જાડેજા. એટલે ભગીરથસિંહ જાડેજાએ આવું કહ્યું. પ્રેસિડેન્ટ ઓફ, એટલે અહીંયા અલ્પ વિરામ છે, એટલે હજુ સેન્ટેન્સ ચાલુ છે. જાડેજા પછી પ્રેસિડેન્ટ ઓફ કંડલા મુન્દ્રા કન્ટેનર ટ્રાન્સપોર્ટ વેલફેર એસોસિએશન. એટલે કે અહીંયા જો આ રીતે કંઈ હોય કોઈનું નામ હોય અને પછી અલ્પ વિરામ હોય અને પછી આ રીતે પ્રેસિડેન્ટ ઓફ, તો એ એમનું પોઝિશન બતાવે છે કે આ જે વ્યક્તિ જે છે એ પ્રેસિડેન્ટ છે ક્યાંના? ઓફ કલકત્તા મુન્દ્રા કન્ટેનર ટ્રાન્સપોર્ટર વેલફેર એસોસિએશનના આ જે છે એ પ્રેસિડેન્ટ છે. એમણે આવું કહ્યું કે અમને કે કન્ટેનરની મૂવમેન્ટ જે છે એ 1,000 પર ડે થઈ ગઈ છે, 5,000 થી 1,000 જેટલી થઈ ગઈ છે. અને એમને ફ્યુલ 7 વાગ્યાથી લઈને બપોરના 12 વાગ્યા સુધી મળતું નથી અને સપ્લાય જે છે એ આફ્ટરનૂનમાં સ્ટાર્ટ થાય છે. એવું એમને એવું કીધું. સેડ ભગીરથસિંહ જાડેજા. ભગીરથસિંહ જાડેજા કોણ છે? તો પ્રેસિડેન્ટ છે ક્યાંના? ઓફ કોલકાતા મુન્દ્રા કન્ટેનર ટ્રાન્સપોર્ટ વેલફેર એસોસિએશન. બરાબર. આ રીતે તો આઈ હોપ કે તમને સમજાતું હશે. તો મેઇન પર્પઝ છે આપણે સમજવાનું શું લખ્યું છે, એનો શું અર્થ થાય છે, જેના કારણે આપણે આ રીતે પ્રેક્ટિસ કરી શકીએ, રીડિંગ કોમ્પ્રિહેન્શન આપણું ઇમ્પ્રુવ થાય. પછી જોઈએ મૂવમેન્ટ ઓફ સ્મોલર કોમર્શિયલ વ્હીકલ્સ કેરિંગ કોલ, સોલ્ટ, મશીનરી એન્ડ લિક્વિડ કાર્ગો હેઝ રિપોર્ટેડલી ફોલન to nearly 25% of normal level. શું કહે છે? મૂવમેન્ટ ઓફ સ્મોલર કોમર્શિયલ, કે જે નાના કોમર્શિયલ વ્હીકલ હોય તો એ જે વ્હીકલ કેરિંગ કોલ, એટલે કે એ લોકો કોલ યા તો કોલસો, મીઠું યા તો મશીનરી એન્ડ લિક્વિડ કાર્ગો, એટલે કે જે લિક્વિડ કાર્ગો હોય એમની હેઝ ફોલન રિપોર્ટેડલી ફોલન. એટલે કે એ જે વ્હીકલ્સ પણ છે એની મૂવમેન્ટ, એટલે કે એમની અવર જવર જે છે એ પણ ઘટી ગઈ છે. કેટલી? નિયરલી 25% ફ્રોમ ધ નોર્મલ લેવલ. એટલે કે જે નોર્મલ લેવલ હતું એમાં 25% નો ઘટાડો આવ્યો છે. એવું ઘટાડો અહીંયા નોંધાયો છે. બરાબર. એવું અહીંયા કહેવા માંગે છે. આગળ જોઈએ. સર્વિસ રોડ અરાઉન્ડ ગાંધીધામ ઇન કચ્છ હેવ બીકમ બેડલી કન્જેસ્ટેડ. એટલે કે ભીડભાડ વાળું, ઉભરાઈ જવું, એવો એનો મતલબ થાય. ભીડથી ઉભરાઈ જવું, વધારે પડતી ગીચ હોવું, એને કહેવાય કન્જેસ્ટેડ. બરાબર. કન્જેસ્ટેડ એરિયા તો એ ભીડભાડ વાળો એરિયા છે, તો એને કહેવાય કન્જેસ્ટેડ એરિયા. ઓકે. તો કન્જેસ્ટેડ એઝ ટ્રક્સ અનેબલ ટુ સિક્યોર ફ્યુલ. આપણે જોઈએ શું કે છે. સર્વિસ રોડ જે છે ગાંધીધામની અરાઉન્ડ સર્વિસ રોડ અરાઉન્ડ ગાંધીધામ, એટલે ગાંધીધામની અરાઉન્ડમાં જે સર્વિસ રોડ છે ઇન કચ્છ, એટલે કચ્છમાં હેવ બીકમ બેડલી કન્જેસ્ટેડ, એટલે કે ખરાબ રીતે ઉભરાઈ રહ્યા છે, ભીડ થઈ ગઈ છે એમ ત્યાં આગળ. બેડલી કન્જેસ્ટેડ એઝ એટલે હવે બતાવે છે કેમ એવું થયું છે. એઝ ટ્રક્સ અનેબલ ટુ સિક્યોર ફ્યુલ, એટલે કે ટ્રક્સ જે છે એને સિક્યોર એટલે કે એમને અહીં કહેવાનો મતલબ એ છે કે એમને હાઈવે પંપ પર જે ફ્યુલ જે છે એ લોકો મેળવી શક્યા નથી. ટુ સિક્યોર ફ્યુલ એટલે કે ટ્રક જે છે એ હાઈવે પર ફ્યુલ મેળવી શક્યા નથી. એના કારણે એ શું કર્યું? મૂવ ઇન ટુ ધ સિટી, એટલે કે સિટી તરફ વળ્યા છે.
ઇન ધ સિટી ઇન સર્ચ ઓફ ડીઝલ, એટલે કે ડીઝલની શોધમાં એ લોકો સિટી તરફ વળ્યા છે. એના કારણે અહીંયા જે સર્વિસ રોડ જે છે એ કન્જેસ્ટેડ થઈ ગયા છે, એટલે કે ઉભરાઈ રહ્યા છે, એટલે કે ભીડભાડ વાળા થઈ ગયા છે. ઓકે, એવું કેવું છે. તો અહીંયા આ પૂર્ણ વર્તમાન કાળ છે. હેવ બીકમ બેડલી કન્જેસ્ટેડ, એટલે પૂર્ણ વર્તમાન કાળ છે. ઓકે, ધ સિચ્યુએશન હેઝ લેડ ટુ ઇમેન્સ એંગર એમંગ ફાર્મર્સ, કે આ સિચ્યુએશન જે છે એના કારણે શું થયું છે? ઇમેન્સ એંગર, ઇમેન્સ એટલે કે વધારે પડતી ગુસ્સો, ઇમેન્સ એટલે વધારે પડતો, એંગર એટલે કે ગુસ્સો, એટલે કે વધારે પડતો ગુસ્સો ફાર્મર્સની અંદર દેખાઈ રહ્યો છે. આ જે સિચ્યુએશનના કારણે ફાર્મર્સ ગુસ્સામાં છે, એવું કેવું છે. આ સિચ્યુએશન જે બની છે એના કારણે જે ખેડૂતો છે એ ગુસ્સામાં છે. ઇન અમરેલી ડિસ્ટ્રિક્ટમાં ફાર્મર્સ બ્લોક્ડ એટલે કે શું કહેવાય એમને રોક્યા છે. એટ પીપાવાવ, ફાર્મર્સ બ્લોક ધ પીપાવાવ રાજુલા હાઈવે, એટલે કે એ હાઈવે જે છે એમને બ્લોક કર્યો છે. અમરેલી ડિસ્ટ્રિક્ટમાં ખેડૂતોએ પીપાવાવ રાજુલા હાઈવે જે છે એ બ્લોક કર્યો છે. ઇન પ્રોટેસ્ટ એટલે કે વિરોધ, ઇન પ્રોટેસ્ટ એટલે વિરોધમાં, પ્રોટેસ્ટ એટલે કે વિરોધ, ઇન પ્રોટેસ્ટ એટલે કે વિરોધમાં. શેના વિરોધમાં? અગેન્સ્ટ, વિરોધ એટલે અગેન્સ્ટ. કોની સામે વિરોધ છે? વિરોધ કર્યો, પણ કોની સામે કર્યો? અગેન્સ્ટ ની સામે. કોની સામે? ધ શોર્ટેજ બાય પાર્કિંગ ટ્રેક્ટર્સ ઓન ધ રોડ. ઇન ધ શોર્ટેજ એટલે કે આ જે શોર્ટેજ, કોનું શોર્ટેજ? જે ફ્યુલ શોર્ટેજ છે એના અગેન્સ્ટમાં એમને વિરોધ કર્યો છે. કઈ રીતે? બાય પાર્કિંગ ટ્રેક્ટર્સ ઓન ધ રોડ, એટલે કે રોડ ઉપર ટ્રેક્ટર્સ પાર્ક કરી દીધા, જેના કારણે રોડ જે છે એ બ્લોક થઈ ગયો છે. પીપાવાવ રાજુલા હાઈવે જે છે એ બ્લોક કરી દીધો છે. અને એમને પ્રોટેસ્ટ કરે છે. પ્રોટેસ્ટ એટલે કે વિરોધ કર્યો છે. કોની સામે? અગેન્સ્ટ ધ શોર્ટેજ, એટલે કે જ્યાં શોર્ટેજ ઉભી થઈ છે એના સામે ખેડૂતોએ વિરોધ કર્યો છે. અને વિરોધ કઈ રીતે કર્યો છે? તો પાર્કિંગ ટ્રેક્ટર્સ, એટલે ટ્રેક્ટરને પાર્ક કરી દીધા છે રોડ. ઓકે, ચલો. Farmers said they had been struggling. Farmers said they had been struggling nearly 5 days to obtain diesel and were spending hours waiting in queues without any certainty of getting fuel. તો આ જે સેન્ટેન્સ છે, had been struggling, એ ચાલુ પૂર્ણ ભૂતકાળનું સેન્ટેન્સ. ઓકે, had been, અને જે ક્રિયાપદ છે એની પાછળ ING વાળું, એટલે કે ચાલુ પૂર્ણ ભૂતકાળ છે. ઓકે, એ ભૂતકાળમાં કોઈ ક્રિયા એ સમય ચાલતી હતી એવું બતાવે છે. તો ફાર્મર સેડ એટલે કે જે ખેડૂતોએ કહ્યું કે દે હેડ બીન, એટલે કે તેઓ સ્ટ્રગલિંગ, એટલે કે એમને સ્ટ્રગલ થઈ રહી હતી, એ લોકોને સ્ટ્રગલ કરી રહ્યા હતા. શેમાં? ફોર નિયરલી 5 days, એટલે કે એમને 5 દિવસ સુધી એ લોકોએ સ્ટ્રગલ કરી છે. ટુ ઓપ્ટેન ડીઝલ, એટલે કે ઓપ્ટેન એટલે મેળવવા માટે, ડીઝલ મેળવવા માટે એમને સતત 5 દિવસ સુધી એમને સ્ટ્રગલ કરી છે. એન્ડ વર સ્પેન્ડિંગ આવર્સ, અને એમને સ્પેન્ડિંગ એટલે કે વેડફ્યા છે, આવર્સ એટલે કે કલાકો, વેઇટિંગ ઇન ક્યુઝ વિધાઉટ એની સર્ટેનિટી ઓફ ગેટિંગ ફ્યુલ, એટલે સર્ટેનિટી એટલે કે કોઈ ચોકસાઈ વગર, વિધાઉટ એની સર્ટેનિટી એટલે કે ચોકસાઈ વગર, કોઈ પ્રકારની ચોકસાઈ વગર, ઓફ ગેટિંગ ફ્યુલ એટલે કે ફ્યુલ મળવાની કોઈ ચોકસાઈ વગર પણ એમને લાઇનમાં, જે ઇન ક્યુઝ એટલે કે લાઇનમાં કલાકો બગાડ્યા છે, સ્પેન્ડ કર્યા છે. ઓકે, એવું ફાર્મર્સે કીધું. I have been standing in a queue for last 5 hours since early morning. જો આ પણ કયું સેન્ટેન્સ? I have been standing. તો શું કહેવાય? ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. ઓકે, અહીંયા જો ઇન્વર્ટેડ કોમામાં છે. સેડ ફાર્મ, મનુભાઈ નકુમ કરીને જે ફાર્મર છે એમણે કહ્યું કે I have been standing in a queue, એટલે કે હું લાઈનમાં ઉભો રહ્યો છું ફોર લાસ્ટ 5 hours, 5 કલાકથી હું લાઈનમાં ઉભો રહ્યો છું. સિન્સ અર્લી મોર્નિંગ, એટલે સવારથી વહેલી સવારથી 5 કલાકથી હું અહીંયા લાઈનમાં ઉભો રહ્યો છું. આફ્ટર વેઇટિંગ ફોર 10 to 12 hours we still do not get sufficient fuel. How are we supposed to continue farming? એમણે કીધું કે આફ્ટર વેઇટિંગ 10 to 12 hours, એટલે કે 10 થી 12 કલાક વેઇટ કર્યા પછી we still do not, still એટલે હજુ પણ, we એટલે અમે હજુ પણ do not get sufficient fuel, એટલે પૂરતું ફ્યુલ, હજુ પણ અમને પૂરતું ફ્યુલ મળ્યું નથી. 10 થી 12 કલાક લાઈનમાં ઉભા રહ્યા છતાં પણ, વેઇટ કરે છતાં પણ, 10 થી 12 કલાક વેઇટ કર્યા છતાં પણ અમને પૂરતું ફ્યુલ મળ્યું નથી. How are we supposed to continue farming? અમે કઈ રીતે
ફાર્મિંગ કન્ટિન્યુ કરી શકે, એટલે કે ખેતી કન્ટિન્યુ ચાલુ રાખી શકે, એટલે કે અમે આવી સ્થિતિમાં ખેતી કઈ રીતે ચાલુ રાખી શકીએ એવું એક ફાર્મરે કીધું. ઠીક છે. તો મિત્રો આ હતા ન્યૂઝ જે ફ્યુલ ક્રાઇસિસના કારણે જે સિચ્યુએશન ઊભી થઈ છે એ જે ન્યૂઝ હતા ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, એ ન્યૂઝ મેં અહીંયા એક્સપ્લેન કર્યા છે તમને. ઠીક છે. આઈ હોપ કે તમને સમજાયા હશે. હવે એમાં આવતા કેટલાક ઇંગ્લિશ વર્ડ્સ જે છે એ આપણે અહીંયા નોટ ડાઉન કર્યા છે. આઈ હોપ કે તમે આગળ આપણે ઓલરેડી ચર્ચા કરી ચૂક્યા છે, છતાં પણ તમે એકવાર એના ઉપર નજર કરી શકો છો. જેમ કે ક્રાઇસિસ એટલે કે સંકટ, ગંભીર સ્થિતિ, કટોકટી. ક્લોગ્ડ એટલે કે બ્લોક, ક્લોગ્ડ એટલે બ્લોક કરવું, અવરોધિત કરવું, જામ થઈ ગયું, બંધ થઈ ગયું, એને કહેવાય ક્લોગ. વોટર ક્લોગિંગ, વોટર ક્લોગ્ડ. ચોમાસામાં જનરલી જે પરિસ્થિતિ થતી હોય ત્યાં આ વર્ડ આવતો હોય છે, વોટર ક્લોગ. વોટર હેઝ ક્લોગ્ડ ધ રોડ. એ બ્લિસ્ટરિંગ એટલે કે બ્લિસ્ટરિંગ મીન્સ એક્સ્ટ્રીમલી ઇન્ટેન્સ, હોટ, ફાસ્ટ ઓર પાવરફુલ, એટલે કે ખૂબ જ સખત કહેવાય છે. બ્લિસ્ટરિંગ હીટ અહીંયા આપણે જે વર્ડ જોઈએ એટલે કે સખત ગરમી. બ્લિસ્ટરિંગ એટલે કે સખત, બરાબર. ફાસ્ટ માટે પણ વપરાતો હોય, પાવરફુલ માટે પણ બ્લિસ્ટરિંગ વર્ડ વપરાતો હોય છે, બરાબર. પાઇલઅપ એટલે કે ઢગલો થવો, એકઠું થવું. સ્ટેન્ડ સ્ટીલ એટલે પૂર્ણ રીતે અટકી જવું, સ્થગિત થઈ જવું, ઠપ થઈ જવું, ઠપ સ્થિતિ હોય એને કહેવાય સ્ટેન્ડ સ્ટીલ. સ્ટ્રિંજન્ટલી એટલે ખૂબ કડક રીતે, કડકાઈથી. રાશન એટલે નિયત જથ્થો, મર્યાદિત પુરવઠો, જેને રાશન આપણે કહેતા હોય છે એ પણ, એને મર્યાદિત પુરવઠો પણ કહી શકાય. બીજા જે વર્ડ છે રિપોર્ટેડલી એટલે કે અહેવાલ મુજબ, જણાવ્યા મુજબ. ઇમેન્સ એટલે વિશાળ, અત્યંત મોટું, બહુ મોટું. ઇમેન્સ એટલે કે વિશાળ. ઓકે. તો આઈ હોપ કે આ વિડીયોમાં તમને મજા આવી છે, તમે ઇંગ્લિશ વર્ડ શીખ્યા છો, અને આ રીતે સમજવામાં અગર તમને મજા આવતી હોય તો લાઈક અને શેર કરજો વિડીયોને, અને કમેન્ટમાં લખજો કે મજા આવી. ઠીક છે. તો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.